ઈડીની કાર્યવાહી પર પશ્ચિમ બંગાળમાં મોટી રાજકીય બવાલ સર્જાઈ છે। આઈપેક ચીફ પ્રતીક જૈનના ઘર ઓફિસ પર ઈડીએ દરોડા પાડ્યા। દરોડાની કામગીરી દરમિયાન જ સીએમ મમતા બેનર્જી પહોંચ્યા પ્રતીક જૈનના ઘરે। મુખ્યપ્રધાન મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર પર ત્યાંથી શાબ્દિક પ્રહાર। આ બધું અમને રાજકીય રીતે ડરાવવા ધમકાવવા કરવામાં આવ્યું છે તેવું મમતા બેનર્જીનું કહેવું છે। પાર્ટીની હાર્ડ ડિસ્ક તમામ દસ્તાવેજો કબજે કરવાનો પ્રયાસ કરાયો છે। પાર્ટીના પ્લાનને હાઇજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સવારથી ઈડીની ટીમ આઈપેકની ઓફિસ અને પ્રતીક જૈનના ઘરે તપાસ કરી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી થઈ રહી છે, પરંતુ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે। આ દરોડાની કામગીરી ચાલી રહી છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પ્રતીક જૈનના ઘરે પહોંચ્યા અને તે બાદ આઈપેકની ઓફિસ પર પણ પહોંચ્યા હતા। ઓફિસે પહોંચતા જ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને આડે હાથે લીધી। તેમની પાર્ટીના દસ્તાવેજો કબજે કરવાનો ઈડી પર આરોપ લગાવ્યો। Taking away all my party documents. If I get the BJP party office, what will be? What will be the result? They didn't have any guards. One side the SIR case, they're deleting all the names of the Bengal people. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે એસઆઈઆર લાવીને લગભગ 1.5 કરોડ લોકોના નામ વોટિંગ લિસ્ટમાંથી હટાવ્યા અને હવે બીજી તરફ આ પ્રકારે સર્ચનું નામ આપીને પાર્ટીના પ્લાનને હાઇજેક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। બીજી તરફ ઈડીના સૂત્રોથી મળતી માહિતી મુજબ દિલ્હીમાં કોલસાની તસ્કરીના એક જૂના કેસમાં તપાસ થઈ રહી છે। દાવા પ્રતિદાવાઓ વચ્ચે મમતા બેનર્જી તપાસના સ્થળે પહોંચતા વાતાવરણ સંવેદનશીલ બન્યું હતું।